ગાઈસ $5 છે. તું લીધી હોય ને એનું બિલ છે ને તમારી જાતે જ કરવાનું. અહીંયા કોઈ તમારું બિલ કરવા માટે ના હોય. જો તમને અહીંયા બતાવું છું કે અહીંયા કેટલા પ્રકારના દૂધ મળે છે. એવરીવન તો કેમ છો બધા? જો આજે રાત્રે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે આજે સવારથી આખો દિવસ જોબ પર હતો અને હું અત્યારે આવી ગયો છું વુલવર્થ. આ છે ને ન્યૂઝીલેન્ડનું બહુ જ ફેમસ માર્કેટ, એટલે પેલું શોપિંગ એરિયા છે જ્યાં તમને ગ્રોસરી ને બધી વસ્તુ મળી જાય. તમારે બિયરથી લઈને તમારે જે બી જોઈતું એને બધું. આપણે કેવું જ્યાં કેનેડામાં અને યુએસએમાં શું છે વોલમાર્ટ કરીને છે, તો એવું અહીંયા છે ને વુલવર્થ બહુ ફેમસ છે. આનું પહેલાં નામ છે ને કામ ડાઉન હતું અને અત્યારે એનું નામ ચેન્જ થઈને વુલવર્થ થઈ ગયું. તો અત્યારે અંદર જઈએ અને આજે છે ને આપણા ઘરે પાઉંભાજી બનાવેલી છે, તો એની માટે એના પાવ લેવા માટે હું અહીંયા આવ્યો હતો. તો અત્યારે બીજી બી 1-2 વસ્તુ લેવાની છે, તો જોઈ લઈએ અને હું તમને અંદરથી બતાવી દઉં કે અહીંયા કેવી રીતે બધી વસ્તુ હોય છે અને શું હોય છે. તો અહીંયા છે ને બિયર ને બધી વસ્તુ મળે છે, પણ આપણે તો કંઈ પીતા નથી, પણ જે પીતું હોય ને તો એને છે ને અહીંયા આઈડી બતાવવી પડે. તો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ હોય ને તો એની માટે એને પાસપોર્ટ બતાવવો પડે, તો એને પાસપોર્ટ સાથે લઈને આવવું પડે. તો તમે એને પાસપોર્ટ બતાવો તો તમને એ બિયર લઈ જવાની પરમિશન આપે. કંઈ નહીં, અત્યારે અંદર જઈએ અને જે 1-2 વસ્તુ બધી લેવાની છે એ લઈ લઈએ. બાકી જો એકદમ સન્નાટો છે, સહેજ બી અવાજ નહીં, કંઈ જ નહીં, એટલે આપણે બી થોડુંક ધીરે રહીને બોલવું પડે. હું ભૂલમાં નો એન્ટ્રી વાળા સેક્શનમાં જતો તો અહીંયાથી એન્ટ્રી થાય. આ ખબર છે, આ છે ને એકવાર તમે અંદર જતા રહો ને તો તમે આ રસ્તા પરથી પાછા બહાર ના આવી શકો. કંઈ નહીં, આપણે જે 1-2 બધી વસ્તુ લેવાની છે લઈ લેજો. આ બધો બિયરનો અને એનો બધો સેક્શન ને છે, આ પ્રકારનું છે. હવે આ વસ્તુ મારે અહીંયાથી બહાર લઈને જવી હોય ને તો મારે છે ને એ લોકોને મારો પાસપોર્ટ બતાવવો પડે, તો જ એ લોકો મને અહીંયાથી બહાર લઈ જાય દે. એવું ખાલી અહીંયા છે વુલવર્થમાં. બીજી બધી જગ્યા પર તમને પાસપોર્ટ અને આઈડી વગર મળી જાય છે, પણ આ અહીંયાનો મેઇન સ્ટોર છે ને તો એની માટે અહીંયા આઈડીને જોઈએ. જો એન્ટ્રન્સ પર જ આ બધી વાઇન છે ને અલગ અલગ બધું એ છે, તો એન્ટ્રન્સ પર જ છે કે એટ્રેક્શન છે કે તમે આવીને સૌથી પહેલાં આ ખરીદો. પણ મારે અહીંયાથી કેબેજ ને બધું લેવાનું છે, મે બી કેબેજ છે આ, તો કેબેજ અને બંનું પેકેટ લેવાનું છે. તો એ 2 વસ્તુ લઈ લઈએ પહેલાં. અને બીજું અહીંયા કંઈક નવું કોઈક જોવા જેવું ફ્રૂટ, કોઈ વેજીટેબલ હોય તો હું તમને બતાવું. અહીંયા તો એમ તો ઘણા બધા યુનિક ફ્રૂટ અને વેજીટેબલ હોય છે. મેં તમને આની પહેલાં બી અમુક બતાવ્યા છે, લાઈક મેં તમને 1-2 વિડીયોમાં પહેલાં આવું કંઈક વેજીટેબલ બતાવ્યું હતું. પછી આ જો આ કંઈક અલગ પ્રકારનું કંઈક વેજીટેબલ છે. જો હવે આનું નામ શું છે આ એવું પણ દેખાતું નથી, પડી ગયું છે. જો અહીંયા મરચાં બહુ યુનિક પ્રકારના છે. આ તમને આ કેમેરાની અંદર બરાબર નહીં દેખાતા હોય, જો બાકી આ એક અલગ વેજીટેબલ છે, દેખાય છે એવું. અહીંયા બધું યુનિક બી મળે. જો આ રેડ બેલ, કેપ્સિકમ અને આ ઓરેન્જ છે, યલો છે, ગ્રીન છે, એવા બધા પ્રકારના. તમે છે ને ઓરેન્જ કલરનું નહીં જોયું હોય ને, ઓરેન્જ કલરનું મેં તમને 1-2 વખત બી પહેલાં બતાવી દીધું. પણ આપણે જે લેવાનું છે પાવ ને એવું, તો એ બધું લઈ લઈએ. અને બીજું બી કંઈક લેવાનું હશે તો હું તમને બતાવું છું કે મેં અહીંયાથી શું લીધું. એમ તો જો અહીંયા બેકરી સેક્શન છે, તો અહીંયાથી આપણે પાવને બધું ઉઠાવવાનું છે, તો એ લઈ લઈએ પાવને એવું. અને બીજું કંઈક લેવાનું હોય અહીંયાથી તો જોઈ લેજો. ગાર્લિક બ્રેડ બનાવવા માટેની જે પેલી લોફ આવે ને એ છે આ, તો આનાથી ગાર્લિક બ્રેડ સારી એવી બને. બાકી જો બેકરી સેક્શન છે તો આપણે પાવ જોઈ લઈએ સારા એવા. મને લાગે ત્યાં સુધી આ ચાલી જશે કદાચ પાવભાજીમાં. આ તો બર્ગરના પાવ છે, તો આ તો નહીં ચાલે, પણ જોઈ લઈએ યાર પાવભાજીમાં કયા ચાલશે. તો અહીંયા જેમ પ્રોબ્લેમ આ છે કે અહીંયા આપણને મળે ના. જો આ કદાચ છે ને ચાલી જશે તો કદાચ આ જ લઈ લઈશ પાવભાજી માટે. તો કંઈ નહીં, જોઈએ. જો આ પિઝાનો ડો તો જો છે ને એકદમ અલગ છે, જો એકદમ જાડો અને એકદમ સોફ્ટ છે, ફ્રેશ છે એકદમ. કંઈ નહીં, ચાલો હું અહીંયાથી બીજું કંઈક લેવાનું હોય તો લઈ લઉં છું. એમ તો લેવાનું તો મને ખબર છે, કેબેજ લેવાની છે અને પાવ લેવાના છે, તો એ લઈ લઈએ. અને બીજું બી કંઈક દેખાઈ જાય સારું એવું લેવાનું તો એ બી લઈ લઈશું.
છે ને અત્યારે તમને છે ને અલગ અલગ પ્રકારના દૂધ બતાવું છું. મેં તમને અહીંયા બતાવું છું કે અહીંયા કેટલા પ્રકારના દૂધ મળે છે. અહીંયા પેલું શું કહેવાય ઘેટાના બી એટલે પેલા ઘેટાના બી દૂધ ને બધું મળે છે. અહીંયા કેટલા બધા પ્રકારના દૂધ છે ને એ તમને બતાવજો. અહીંયાથી દૂધ સ્ટાર્ટ થાય છે. હા જો આખું દૂધનું સેક્શન છે. હા જો વાઇન એન્ડ બિયર સેક્શન. આપણે કેવું સ્ટાર્ટિંગમાં એન્ટર થતામાં જ ત્યાં જતા હતા અને આ રહી આપણે આ જે બધી વસ્તુઓ લીધી ને આમાં છે. હવે આપણે એનું બિલિંગ ને બધું કરાવી દઈએ. જો અમે છે ને પાઉંભાજી બનાવવા માટે આ કોબીજ લીધી છે. અડધી જ કોબીજ છે. આ કોબીજની પ્રાઇસ $5 છે. હવે જુઓ તો ખરી કેટલી મોંઘી છે. આટલી અડધી કોબીજ $5ની તું લીધી હોય ને એનું બિલ છે ને તમારે તમારી જાતે જ કરવાનું. અહીંયા કોઈ તમારું બિલ કરવા માટે ના હોય. જો આવું મશીન હોય એમાં સ્કેન કરવાનું, આનું વજન થશે. અહીંયા આવું જે છૂટી વસ્તુ લઈને એનું વજન થાય અને અહીંયાથી બધું સિલેક્ટ કરવાનું. એ વજનના અકોર્ડિંગ ઓટોમેટિક આપણું જે બિલ થશે એ આવી ગયું અને એની જાતે પે કરવાનું. અહીંયા કોઈ લેવા માટે ના બેઠું હોય કે આટલા રૂપિયા આટલા. બધા અહીંયા ઈમાનદાર જ હોય એટલે બધા પોતપોતાની જાતે અહીંયા બિલ કરી દેજો. આપણું હવે અહીંયા બિલિંગ થાય છે. જો આ ભાઈ બી અહીંયા એમની જાતે એમનું બિલ કરી દેશે. અહીંયા કોઈ લેવા માટે ના ઊભા હોય. હવે અહીંયા મશીનો હોય એમાં સ્કેન થાય અને એમાંથી બિલ એ થઈ જાય. લાઈક આ રીતે કંઈ નહીં. જો આપણે લઈ લીધું છે. હવે ઘરે જઈએ મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.